રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં રાણીમા પાસે રાજાનો મંત્રી એટલે કે કામદાર આવે છે અને કામદાર એમ કે છે કે માં થોડુંક રાજની વાત લઈને આવ્યો છું કે ચાકર છું એટલે ચિઠ્ઠી દેવું મારું કામ છે, એટલે ચિઠ્ઠી લઈને આવ્યો છું તો આપ કોઈ પણ રીતે આ ચિઠ્ઠી સાંભળો. તો રાણીમાં કે સંભળાવો, શું લખ્યું છે? તો એને પેલા તો રાણીમાના પગમાં ચિઠ્ઠી મૂકી દીધી. પગમાં ચિઠ્ઠી મૂકી એટલે રાણીમાં બહુ સરસ મજાની વાત કરે છે કે અહીં કોઈ આવા અક્ષરો વાળું ભણતર ભણતું જ નથી. કામદાર તમે જ વાંચો ને, ઠાકરના ઘરમાં રોટી દેવાના ને સેવાના ભણતરો ભણાય છે. બહુ સરસ મજાની વાત કરીને આનો મારે વિસ્તાર કરવો હતો. રાણીમાં એમ કહે છે કે અમે અક્ષર વાળું ભણતર ભણાય નથી અને અહીંયા કોઈને ભણાવતા નથી. અમારે એ અક્ષર વાળું ભણતર નહીં. અને આમે પેલાના જમાનામાં ગામડાના લોકો નિશાળે જાતાય નહીં અને કઈ જરૂર નહોતી. સાદું સીધું જીવન હતું, સરસ મજાના જીવન હતા અને ગણતર હતું. વિચારો મોટા હતા, મન પવિત્ર હતા, હૃદય ઉદાર હતું. ઈ જ હતું ભણતર. અક્ષર વાળું ભણતર ઈ જ ભણતર નથી. અહીંયા અક્ષર વાળા ભણતર નો હું વિરોધી નથી હો. અક્ષર વાળું ભણતર સારું, કારણ કે ગીતા વાંચી શકીએ, ભાગવત વાંચી શકીએ, ભક્તમાળ વાંચી શકીએ. અક્ષર વાળું ભણતર કામનું તો છે જ. હોય તો આપણે શાસ્ત્રનું વાંચન કરી શકીએ, પણ મારું કહેવાનો ભાવ છે કે અક્ષર વાળું ભણતર ઈ જ શ્રેષ્ઠ નથી. અક્ષર વાળું ભણતર ભણીને તો કેટલાય અવળે રસ્તે ચડી ગયા છે, પૈસા ખાતા થઈ ગયા છે. એક સહીના લાખ લાખ રૂપિયા લેવા માંડ્યા છે કે સહી ત્યારે જ કરી જ્યારે તમે લાખ રૂપિયા આપો. અમે ભણવામાં ખૂબ રૂપિયા બગાડ્યા છે, તો શું કઈ પબ્લિક પાસેથી લેવાના? આવી વસ્તુ છે. એટલે અક્ષર વાળા ભણતરમાં મારો જાજો વિશ્વાસ નથી. પણ અહીંયા રાણીમાં મસ્ત કહે છે કે કામદાર તમે ચિઠ્ઠી વાંચો, અમે તો અક્ષર વાળું ભણતર ભણાય નથી અને અહીંયા કોઈને ભણાવતા નથી. અહીંયા જે લોકો સાધુ સંતો ગ્રહસ્થો જે લોકો આવે છે એને અમે ઠાકરની રોટી દેવાના અને સેવાના ભણતર ભણાવીએ છીએ. ભૂખ્યાને ટુકડો આપો, ભૂખ્યાને ટુકડો જમાડો અને ઠાકોરજીની સેવા કરો. બસ અમારું તો આ જ ભણતર છે. એટલે આ ભણતરની 90% જરૂર છે. રોટી દેવી, ભજન કરવું, સાધુ સેવા કરવી અને બધા પ્રત્યે ભાવ રાખવો, ભગવાનની સેવા કરવી, આ ભણતરની 90% જરૂર છે જીવનમાં. 10%માં ઓલું ભણતર લઈ શકાય, એ શાસ્ત્રો વાંચવા પૂરતું જ. બાકી તમે ડોક્ટર, વકીલ, એન્જિનિયર બની ગયા અને પછી બધા પાસે પૈસા પડાવવા માંડ્યા તો એ ભણતર હોય 100% બેકાર. હોય એ 100% બેકાર. એ ભણતર સીધું તમને નરકમાં લઈ જશે. એટલે જ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે સા વિદ્યા યા વિમુક્તયે, જે મુક્તિ અપાવે એનું જ નામ વિદ્યા. અને અત્યારનું સંસારી ભણતર મુક્તિ અપાવવાની શક્તિ રાખતું નથી. મુક્તિ બિલકુલ નથી અપાવતું. કેવળ અને કેવળ પૈસા કેમ કમાવા ત્યાં સુધી જ અત્યારનું ભણતર તમને પહોંચાડે છે. એટલે મનુષ્યએ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગણતર વાળું ભણતર પેલા ભણવું જોઈએ. કોઈનો રૂપિયો પડી ગયો હોય અને પટ કરતો મનુષ્ય એ રૂપિયો સામેના માણસને આપી દે કે લ્યો તમારો રૂપિયો પડી ગયો, તો એ ભણતરની તાકાત આ ભણતરની તોલે થઈ જ ન શકે. ઈમાનદારીની તાકાત, એ વિશ્વાસની તાકાત, એની ઈ ભણતર આપણે આ ભણતર કઈ કિંમત નથી, બેકાર છે. કોઈ માણસ વખાણ કરતો હોય મને તો ફૂલ અંગ્રેજી આવડે છે, ભલે એને અંગ્રેજી આવડે, જીવન બેકાર છે. જો ઈ કોઈના પડેલા પૈસા પાછા નથી દેતો અને કોઈના પડેલા પૈસા પોતાના ખિસ્સામાં નાખી દે છે તો એનું અંગ્રેજી ભણવું બેકાર છે. ધૂળ પડી, ગમે એટલું અંગ્રેજી જાણતો હશે તો એ નરકના રસ્તે જશે. ગમે એટલું ભલે જાણે અંગ્રેજી કે ગમે એવું ઊંચું ભણતર ભણે. વાસ્તવમાં તો ભણતર એ જ કામનું છે જેનાથી તમે સેવા શીખો. અમારે અહીંયા જો વ્રજની અંદર ઘણી બધી એવી હોસ્પિટલો હાલે છે કે જેમાં ડોક્ટરો મફત સેવા આપે છે. તો ઈ જોઈને કઈક હૃદયને ઠંડક મળે કે હવે બરોબર એનો ભણતરનો સદુપયોગ થાય છે, સેવામાં એનો ઉપયોગ થાય છે, તો ઈ ભણતર કઈક બરોબર લાગે છે.
બાકીના ભણતર આપણે યોગ્ય લાગતા નથી. એટલે રાણીમાં એમ કે છે કે તો ઠાકર સેવાના અને સાધુ સેવાના ભણતર ભણાવવામાં આવે છે, અહીંયા બીજા ભણતર ભણાવવામાં આવતા નથી. અને પાટી પર ધૂળ નાખીને ભાગ્ય પર ધૂળ નાખે એવા ભણતરો કે અમને ભણાવવા ગમતા નથી. બહુ મસ્ત વાત કરી. પેલાના જમાનામાં પાટી હતી અને પેન નહોતી, પેનની શોધ નહોતી થઈ, એટલે પાટીમાં ધૂળ નાખે અને પાટીમાં ધૂળ નાખીને પછી એકડા બગડા શીખતા. ઈ ભણતર હતું એક જમાનાનું, પાટીની ધૂળ વાળું. તો રાણીમાં કહે છે કે જે પાટી ઉપર ધૂળ નાખીને ભણે છે ને ઈ પોતાના ભાગ્ય ઉપર ધૂળ નાખે છે. મસ્ત વાત કરી. પાટીમાં ધૂળ નાખીને જે આજનું અંગ્રેજી ગણિત ભણાવે છે બધાય, પેલાના જમાનામાં ભણતા, એ પોતાના ભાગ્ય ઉપર જ ધૂળ નાખે છે. પછી ઈ ભણતર ભણ્યા પછી મનુષ્યમાં ઈ દીનતા, ઈ પ્રેમ ને ઈ સેવાભાવ નથી રહેતો. કારણ કે થોડીક એઠ આવી જાય છે કે અમે પણ કઈક ભણેલા છીએ, એવી એને એઠ આવી જાય છે. એટલે વાત સાચી કરી, પાટી ઉપર ધૂળ નાખવાનું ભણતર છે ને એ ભાગ્ય ઉપર ધૂળ નાખવા જેવું છે. આવી વસ્તુ છે. એટલે એવા ભણતર રાણીમાં કે અમને ગમતા નથી. ખરી સેવ સુર ધેનુ હું ત્યાગી. રામાયણમાં ચોપાઈ આવે છે કે કાક ભુસુંડીજી 1000 જન્મ લઈને પછી બ્રાહ્મણ બન્યા. પેલા કાક ભુસુંડીજી 1000 જન્મ લીધા શિવજીના શ્રાપના કારણે, પછી બ્રાહ્મણ બન્યા. બ્રાહ્મણ બન્યા એટલે જળ ભરત જેવા બની ગયા. પિતા ગમે એટલું શીખાડે શીખે જ નહીં, શીખે જ નહીં. ઈ આ ચોપાઈ આવે છે કે સુર ખરી સેવ સુર ધેનુ હું ત્યાગી. ખરી એટલે ગધેડી, કે ગધેડી આજના ભણતર છે ને ગધેડીના દૂધ જેવા છે. રમેશ બાબા કહે છે, હું નથી કેતો, હું કહું એમાં કઈ રામાયણ નું પ્રમાણ છે, કઈ એવું ડર નથી મને, પણ રમેશ બાબાનું નામ એટલે લઉં છું કે મહાપુરુષ છે, એને કાઢેલા અર્થો બધા સહી જ હોય. ખરી એટલે ગધેડી. આજનું ભણતર ગધેડીના દૂધ જેવું છે, અને આ ગણતરનું ભણતર છે, સેવાનું જે ભણતર છે એ જે સૂરધેનું એટલે કામધેનું ગાયનું દૂધ છે. એટલે રમેશ બાબા એમ કેતા કે અંગ્રેજી ફંગ્રેજી ભણતે હે, સબ ગધી કા દૂધ પી રહે હે, એમ કેતા રમેશ બાબા. આ ગધેડાના દૂધ જેવું ભણતર છે. અસલી ભણતર તો વાસ્તવમાં ભગવાનનું ભજન છે, ભગવાનની ભક્તિ છે, એ અસલી ભણતર છે. એટલે ઈ જ મનુષ્ય ભણતર ભણવું જોઈએ. નરસિંહ મહેતા અભણ હતા, પાનબાઈ અને ગંગા સતી અભણ હતા, એના ભજનો ગાઈને આજ ગુજરાત ગૌરવ અનુભવે છે. હું કઉ છું કોણ ભણેલા ને ગુજરાત યાદ કરે છે? કેટલાય ભણેલા વયા ગયા ધામમાં. આપણું એમ કહે છે કે ગુજરાત છે ને એમાં બુદ્ધિશાળી પુરુષો વધુ છે. આખા વિશ્વમાં ગુજરાતી ફેલાયેલા છે એમ કે છે, અને ધંધા કરીને રૂપિયા કમાય છે. પણ હું એમ કહું એના ચરિત્ર ક્યાં? એના કોઈ ચરિત્ર યાદ નથી કરતું. કેટલાય ગુજરાતી વિદેશમાં મરી જાય છે, પૈસા તો ખૂબ કમાણા છે, મરી જાય છે, કોઈ યાદ નથી કરતું. અને નરસિંહ મહેતા અને પાનબાઈ અને ગંગા સતીના બધા યાદ કરે છે, કારણ કે એની પાસે ગણતર વાળું ભણતર હતું. એટલે ગણતર વાળું ભણતર છે ને ઈ સાચું. આ તો બધી ઠીક વાતું છે. હવે ભણી લીધું 2 પૈસા કમાશો, બીજું એમાં શું મોટી વાત છે એ ભણતરની. હા, અમે 15 વર્ષ થયા બેઠા રોટલા ખાઈને જલસા કરે છે. આવા જલસા તો જે ભણી ગણીને મોટા કામ કરે છે એ જલસા નથી કરતા. એનાથી તો બમણા જલસા અમારે વ્રજમાં છે. કેટલાય જણા અહીંયા વાસ કરી લીધો છે, 60-70 જણાએ બેઠા રોટલા ખાઈ છે, આનંદ કરીએ છીએ. કોઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નથી, ને કોઈને હવારના પોરમાં સલામ કરવા જવું પડતું નથી અમારે. તો અમારી જિંદગીમાં તમને ઓના કરતા વધુ સુખ દેખાય છે. એનું કારણ છે કે અમારું ગણતર વાળું ભણતર છે. એટલે અમે સમજી લીધું છે કે આમાં થૂલા મારવાની કઈ જરૂર નથી. આ સંસાર તો ધુવાણાના બાચકા જેવો છે, ભૈરે રાખો, ભૈરે રાખો. ધુવાણાનો કોઈ દી બાચકો ભરાવાનું નથી. આવી વસ્તુ છે. હું ગેરંટી સાથે કહું છું, એવું નહીં કે મારા અનુભૂતિના આધારે ગેરંટી સાથે, કે સંસારમાં જેટલા ફસાણા, જેટલા નોકરી ધંધામાં ફસાણા, કામ ધંધામાં, એ બધો સમય બગાડવા જેવું છે, બીજું કઈ નથી. મનુષ્ય જીવન તો કેવલ ભજન કરો ને તો હાલે. રોટી કપડા ને મકાન જો ઠાકોરજી ખવડાવતો હોય તો કમાઈને ખાવાની શું જરૂર છે? કોઈ જરૂર નથી. તો અહીંયા બધાને પ્રશ્ન થશે, હવે તો ગ્રહસ્થી કમાવું પડે આ તે, તો એના માટે હું કહું છું એટલું કમાવ કે જેનાથી ઘર હાલે, પણ પછી ભજનનો અલગથી સમય હોવો જોઈએ. ગણતર વાળા ભણતરનો અલગથી સમય હોવો જોઈએ. એવું ન હોય કે પછી કમાવામાં જિંદગી નીકળે. ઘણા લોકો નોકરી કરતા હોય, નોકરી સાથે ટ્યુશન કરાવતા હોય, એટલે એની જિંદગી પછી એમાં જ પૂરી થઈ જાય.
પણ નોકરીના પૈસા તમને આવે છે, એનાથી ઘર હાલે છે, તો પછી ટ્યુશન ફ્યુશન કરાવવાની શું જરૂર છે? પ્રભુનું ભજન કરો ને વધે એ સમયમાં. એમ આવી વસ્તુ છે. એટલે જે લોકો આ રીતે સમય બગાડે છે, ખાલી કમાવા ધમાવામાં ઘરકામની અંદર, બેકાર વસ્તુ છે. આવી વસ્તુ છે. એટલું કામ કરવાનું ભગવાને કીધું છે, જેટલાથી તમે ગ્રહસ્થ હોય તો તમારો પરિવાર હાલી શકે, એટલું કામ કરવાની ભગવાને છૂટ આપી છે. એમાં આળસ ન કરવી જોઈએ. પણ એ 6 કલાક સુધીની છૂટ આપી છે. નોકરી ધંધો કોઈ 6 કલાક જ કરવાનો કીધો છે. 24 કલાકના 4 ભાગ પાડી દીધા છે. 6 કલાક સુવાનું, 6 કલાક કામ ધંધો કરવાનો ઘર હાલવા માટે, 6 કલાક ભજન કરવાનું, અને 6 કલાક કાંઈક છે પણ મને યાદ નથી. પણ દિવસમાં 6 કલાક તો ભજન થઈ જ જવું જોઈએ. સવારે 3 કલાક ને સાંજે, કારણ કે એ જ નિયમ સંતોએ અને શાસ્ત્રોએ બતાવ્યો છે. આપણે 6 કલાક ધંધો કરવાનું કીધું હોય ને આપણે કરતા હોય કેટલી ખબર? 15-17 કલાક. સવારના 7-8 દુકાન ખોલી નાખી તો 11-12 વાગે બંધ થાય. એટલે એ બધું ઠીક નથી લાગતું. એવડો મોટો ધંધો કરે કોઈ પ્રભુનું ભજન ન કરી શકે. અમારે તો બાવા બનાવવાની વાતો છે. આવી વસ્તુ છે. એટલે આટલું બધું કામ ધંધો ન કરવો જોઈએ. સહેજ જે થાય ભગવાન કરાવે એ આજીવિકા માટે કરી લેવું જોઈએ. બાકી ભજન જ કરવું જોઈએ. કારણ કે મનુષ્ય જન્મ હાથમાં નીકળી જાય છે પછી પાછું આવતું નથી. આપણા થોડાક ભાઈ જો કડક વિચારો છે, કારણ કે અમારે તો સાધકનું કેમ કલ્યાણ થાય બોલવાનું છે, એટલે વિચારો થોડા કડક જ હશે. એમાં તમારાથી ન થઈ શકે તો રાધે રાધે કહીને રાખવાનું. રાધા રાણી જેથી અંતઃકરણ ચોખ્ખું કરશે ત્યારે આપને આપ તમારી વાત બની જશે. આપને આપ વાત બની જશે. એટલે અંતઃકરણ ચોખ્ખું કરવાના પ્રયત્ન કરવાના, પછી તમારી વાત આપને આપ બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. આ ભણતર વાળી વાત આવે ને, મને કોઈ દાડે એવો શું પાનો ચડે છે ને કે 10 મિનિટ બોલું તો મને ઓછી લાગે. કારણ કે મારી ઈચ્છા જ છે કે આ ભણતરમાં કોઈ જાજો સમય ના બગાડે. કિસ્મત તમને બધું આપી દેશે. ઘણા એમ કહેતા કિસ્મતના ભરોસે રહેવાથી શું મળે? મળે, એમાં કાંઈ ખોટું નથી. અમે ખાલી 12 પાસ હતા તો શિક્ષકની નોકરી કરતા હતા, અને અમારાથી બીએડ કરેલા હતા એને નોકરી નહોતી મળતી. પ્રાથમિક શાળામાં નોકરી લેવા માટે તો એને કેસો કર્યા કે અમને બીએડ કરેલા છે, બીએડમાં જગ્યા નથી, અમને પ્રાથમિક શાળામાં લઈ લ્યો, અમે પ્રાથમિક શાળામાં આવવા માંગીએ છીએ. મને હસવું આવતું હતું. બીએડ કરેલા લોકો અમારા જેવા પ્રાથમિકમાં નોકરી કરવા માટે કેસ કબાડા કરે છે. લ્યો, અને અમારી કિસ્મત એવી હતી કે અમને નોકરી મળી ગઈ હતી. પૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના પૈસા દીધા વગર નોકરી મળી ગઈ હતી. બધા કિસ્મતના ખેલ છે. બિલકુલ, આ બધા કિસ્મતના ખેલ છે. કિસ્મતમાં હશે તો બેઠા રૂપિયા આવી જશે. ધીરુભાઈ અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિ હોય અને એનાથી વધુ ભણેલા, એની નીચે ક્લાર્કના એના કામ કરતા હોય, કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરતા હોય, તો કોનું મોટું થયું? ભાગ્ય મોટું થયું કે ભણતર મોટું થયું? કોઈ ભણતર મોટું નથી. મોટું છે ભાગ્ય. ભગવાન દેશે તો અભણે મોટો ઉદ્યોગપતિ હશે અને ભણેલા એની નીચે કામ કરતા હશે. આ બધા નેતા બેતા છે, એને એકલાય આવડતા નથી તો નેતા બની બેઠા છે, અને આખા રાજ્ય અને તાલુકાના કામદારોને ધૂણાવે છે. નોકરિયાતને વાં લઈ જાય, વાં લઈ જાય, વાં લઈ જાય. નોકરિયાતને એના આદેશનું પાલન કરવું પડે છે. જેને વ્યવસ્થા સાંભળવામાં એકલાની ખબર પડતી નથી. આ છે ભાગ્ય. એના ભાગ્યમાં પાછલા પુણ્ય લખ્યા હોય એટલે નેતા બેતા બની ગયા હોય. પણ ભલે એને એકડો નો આવડતો હોય, ભલે ને ખોટું કરતા હોય, તો બધા નોકરિયાતો, આખા તાલુકાના જિલ્લાના નોકરિયાતો એની નીચે કામ કરતા હોય. શું છે? આ કિસ્મતની વાત છે. મનુષ્યના કિસ્મતમાં લખેલું હોય ને તો બધું એને મળી રહે છે. ભણતર ભણવાથી કે આનાથી નોકરી કરવાથી મળે એવું કઈ હોતું નથી. કિસ્મતના જ ભરોસે રહેવું જોઈએ. ભલે કોઈ માને કે ન માને, પણ અમે તો અનુભવ કરીએ છીએ. એટલે કિસ્મતના ભરોસે 15 વર્ષ કાઢી નાખ્યા, રોટલા ખાઈને મજા કરી છે, ભજન કરી છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. કિસ્મતના જ ભરોસે મનુષ્ય. હા, પણ એટલું ખરું, કિસ્મતના ભરોસે રહીને જો ભજન નહીં કરે તો ભાઈ એની કિસ્મતમાં હા હશે તો મળી જશે, પણ એને સુખ નહીં મળે. પણ ભજન કરવાનું ભેગું. કિસ્મતના ભરોસે બેવું એટલે સંસારના કામ ભલે ઓછા કરો, પણ પ્રભુ ભજનનો સમય વધતો જવો જોઈએ પાછો. કારણ કે પ્રભુના ભજન વગર તો કિસ્મતના ભરોસે બેસવું નકામું. બેસો એટલે રોટલો મળી જશે, રોટલો ભિખારીને મળી જાય છે, પણ પ્રભુ પ્રાપ્તિ નહીં થાય. એટલે હું તો આ બધું ભણવાનું ના એટલે પડજો. પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો, જેને પ્રભુ પ્રાપ્તિ ન કરવી હોય ભણે ગણે નોકરી કરે ધંધા કરે એને બધું કરવાનું છે. જે કરતા હોય એ કરવાનું છે. હું તો જેને પ્રભુ પ્રાપ્તિ કરી લેવી છે ખાલી એના માટે જ બોલું છું કે એને કિસ્મતમાં જે મળે એ ખાઈ પીને પ્રભુનું ભજન જ કરવું જોઈએ. બાકી બીજે ક્યાંય જાજુ ધ્યાન દેવું ના જોઈએ. એટલે આ પ્રભુ પ્રેમીઓ માટે હું બોલ્યો છું. સાધારણ જનતા તો જે કરતી હોય ભલે કરે, એમ એને મુબારક. આવી વસ્તુ છે. તો રાણીમાએ આ ભણતરની વાત કરી છે.
એના ઉપર આપણો સમય પૂરો થઈ ગયો. આપણે બીજું કાલે લેશી. રાધે રાધે. જય સિયારામ.